સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારત યુદ્ધ કરે તેવા ડરથી જ પાકિસ્તાનની હવા નીકળી ગઈ છે। પાકિસ્તાનના લીક થયેલા સિક્રેટ પત્રમાં આ સૌથી મોટો ખુલાસો થયો છે। પાકિસ્તાની સેના પાસે પૂરતા સૈનિકો જ ન હોવાનો ધડાકો। યુદ્ધના ભણકારા વચ્ચે હવે પાકિસ્તાન કરશે તાત્કાલિક ભરતી। લીક થયેલા પત્ર પ્રમાણે ટ્રાઇબલ ફાઇટરની તાતી જરૂર હોવાનો ઉલ્લેખ થયો। લેફ્ટનન્ટ જનરલ ઉમર અહમદ બુખારીને લખાયેલો પત્ર લીક થયો છે। પાકિસ્તાની સેનામાં પડેલા સામૂહિક રાજીનામાને લીધે સૈનિકોની ઘટ વર્તાઈ રહી છે। યુદ્ધ માટે ભારત સંપૂર્ણ તૈયાર, જો કે પાકિસ્તાન પાસે સૈનિકોના જ ફાંફા। આપણી સાથે આજ વિશે વધુ જાણકારી સાથે સહયોગી જય જોડાયા છે। જય, શું વધુ માહિતી આ મુદ્દે? જી જુહી, વાત કરવામાં આવે તો એક તરફ ભારત યુદ્ધ કરવા માટે તૈયાર છે પાકિસ્તાન સામે, પણ પરંતુ બીજી તરફ કહી શકાય કે પાકિસ્તાન સામે યુદ્ધ કરવા અથવા તો કહી શકાય કે પાકિસ્તાનની આર્મીમાં પૂરતા પ્રમાણમાં સૈનિકો ન હોવાનો એક ધડાકો સામે આવ્યો છે, જેની અંદર કહી શકાય કે પાકિસ્તાનની અંદર જે લેફ્ટનન્ટ જનરલ ઉમર અહમદ બુખારીને એક પત્ર લખવામાં આવેલો છે। આ પત્રની અંદર કહી શકાય કે આ સિક્રેટ પત્ર હતો। તે પત્રની અંદર પાકિસ્તાની સેના પાસે પૂરતા પ્રમાણમાં સૈનિકો ન હોવાનો ધડાકો એટલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની અંદર કહી શકાય કે પાકિસ્તાની સેનામાં એક સાથે થોડા સમય પહેલા જ જે સૈનિકો હતા તેમને એક સાથે સામૂહિક રાજીનામા આપ્યા હતા। ત્યારબાદ રાજીનામા બાદ સતત જે પાકિસ્તાની સેનાના જે એક બાદ એક જે પાકિસ્તાની સેનાના અધિકારીઓ હતા, ત્યારબાદ જે સૈનિકો હતા, તે તમામ લોકોએ સામૂહિક એક બાદ એક રાજીનામા આપ્યા હતા। તે રાજીનામા આપવાની સાથે જ કહી શકાય કે સૈનિકોની અંદર ઘટ જોવા મળી હતી અને ઘટને જ કારણે યુદ્ધના ભણકારા વચ્ચે કહી શકાય કે પાકિસ્તાનની સેના છે તે તાત્કાલિક ભરતી કરવા જઈ રહી છે। ભરતીની અંદર કહી શકાય કે ટ્રાઇબલ ફાઇટરની તાત્કાલિક તેમને જરૂર હોવાના કારણે પાકિસ્તાનની આર્મી સેના છે તેઓ ટ્રાઇબલ ફાઇટરની છે તે તાત્કાલિક ભરતી કરવા જઈ રહી છે। એક તરફ ભારત પહેલગામ આતંકી હુમલા બાદ સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, તેને જોતા ભારતની આર્મી છે તેમજ ભારત છે તે પાકિસ્તાન સામે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ બીજી તરફ કહી શકાય કે પાકિસ્તાન પાસે ભારત સામે લડવા માટે પૂરતા પ્રમાણમાં સૈનિકો જ ન હોવાનું આ સિક્રેટ પત્રની અંદર જોવા મળ્યું છે। જી જય, આભાર આપનો જાણકારી આપવા માટે।